અમદાવાદમાં વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થયો છે। લોકોને તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડી પડી છે। અમદાવાદનું તાપમાન 17 ડિગ્રીએ પહોંચ્યું છે। આગામી 2 દિવસ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના રહેલી છે। ત્યારે કડકડતી ઠંડીમાં વહેલી સવારે લોકો કસરત કરતા જોવા મળ્યા છે। 4 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડી પડી છે। વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા ઠંડી વધી છે। વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ લોકોને હવે થઈ રહ્યો છે। કમોસમી વરસાદ બાદ હવે ઠંડીની શરૂઆત થઈ છે। 2 દિવસ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના પણ છે। અહીંયા આવીને જે ફ્રેશનેસ મળે છે ને સવારે એક્સરસાઇઝ રેગ્યુલર આવીએ છીએ એનાથી અમને એનર્જી મળે છે। પણ વિન્ટરમાં બી એટલી સરસ મજા આવે છે। અહીંની સવાર જ બહુ સરસ, સવાર ફ્રેશનેસ આવે મોર્નિંગમાં અને જે આપણને એનર્જી મળે છે આખો દિવસ બહુ સરસ જાય છે એનાથી। રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો છે, જેના કારણે હવે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ કરી શકાય છે। ઠંડી શરૂ થતાં લોકો કસરત તરફ પણ આગળ વધ્યા છે। સારું આરોગ્ય રહે, સ્વાસ્થ્ય સારું રહે એની માટે જે ગાર્ડન છે એમાં લોકોની ભીડ જોવા મળી રહી છે, કસરત કરતા જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે એમાં સૂકા પવન શરૂ થતાં અને ભેજનું પ્રમાણ ઘટતાં હવે ધીમે ધીમે ઠંડી વધી રહી છે। અમદાવાદ શહેરની જ વાત કરીએ તો અમદાવાદમાં ઠંડીનો પારો એક જ દિવસમાં 4.1 ડિગ્રી ઘટીને 17 ડિગ્રીએ પહોંચ્યો છે અને આ સાથે હજી પણ આગામી 1 થી 2 દિવસ એવા છે કે જ્યાં તાપમાનમાં ઘટાડો થવાના કારણે ઠંડીનો અનુભવ થાય અને આ જ અનુભવનો સારો ઉપયોગ કરવા માટે લોકો વહેલી સવારે ગાર્ડનમાં જોવા મળી રહ્યા છે, એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે। અને કારણ કે શિયાળો એવી ઋતુ છે કે જ્યાં લીલા શાકભાજી એટલે કે સારું ખાનપાન પણ આવતું હોય છે ને એની સાથે આરોગ્ય જળવાઈ રહે એ માટે લોકો કસરત કરતા પણ નજરે પડી રહ્યા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।